પત્રકાર પરિષદમાં ઉપસ્થિત છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટી પ્રદેશના મુખ્ય પ્રવક્તા શ્રી ડોક્ટર અનિલભાઈ પટેલને વિનંતી કરીશ કે પત્રકાર પરિષદને સંબોધન કરશે મિત્રો, આજની આ પત્રકાર વાર્તામાં આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના યુવાનોમાં યુવાન મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ અને અમારા મીડિયા સેલના પ્રદેશના કન્વીનર પ્રશાંતભાઈ વાળા, બંને પ્રશાંતભાઈનું સ્વાગત પણ કરું છું અને આપ સૌનું પણ સ્વાગત કરું છું. મિત્રો, આજે કોંગ્રેસના પ્રમુખ દ્વારા એમની પ્રેસ કોન્ફરન્સમાં જુદા જુદા પ્રકારના અનાપ શનાપ આક્ષેપો જે હર હંમેશ કોંગ્રેસની સિસ્ટમ છે એ પરંપરા પ્રમાણે એમણે આક્ષેપો કર્યા છે. મારો કોંગ્રેસના આ પ્રમુખશ્રીને મારી વિનંતી છે કે એમણે જે વાત કરી છે એ વાત પ્રમાણે જે કોંગ્રેસનું નેતૃત્વ ભ્રષ્ટાચારના અનેક આક્ષેપોમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન પર છે, જે 10-12 લાખ કરોડના ભ્રષ્ટાચારના કારણે દેશની જનતાએ જેને જાકારો આપ્યો છે, એ કોંગ્રેસ કયા મોહે એ ભ્રષ્ટાચારની વાત કરે છે. મિત્રો, કોંગ્રેસે એમણે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સંદર્ભમાં એમણે તૈયારીની વાત કરી. મારો કોંગ્રેસને પ્રશ્ન છે કે આ કોંગ્રેસના પેલા 5 જૂથ શું જુદા જુદા લોકોને અલગ અલગ સાંભળશે? વાસ્તવમાં એક પરિવારવાદ સાથે ટેવાયેલી કોંગ્રેસની આ પાર્ટી જે જૂથવાદ સાથે સંકળાયેલી છે અને એ ગુજરાતની પ્રજાને, એમાંય ખાસ કરીને યુવાનોને ભ્રમિત કરવાની કોશિશ કરે છે. એ સ્થાનિક સ્વરાજ્યની 10,000 જુદી જુદી સીટો ઉપરની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારવાની વાત કરે છે. મારો કોંગ્રેસને પ્રશ્ન છે કે શું વાસ્તવમાં કોંગ્રેસ પાસે 10,000 કાર્યકર્તાઓ પણ છે? અને એનું મોટું ઉદાહરણ એ છે કે કોંગ્રેસે 15 મહાનગરોમાં QR કોડથી ઉમેદવારી કરવા માટે આવકારવાનો પ્રયત્ન કર્યો છે. એનો અર્થ જ એ થયો કે આ 15 મહાનગરોમાં વાસ્તવમાં કોંગ્રેસ પાસે કોઈપણ પ્રકારના ઉમેદવાર નથી. કોંગ્રેસ 50% યુવાનોને ટિકિટો આપવાની વાત કરે છે, પરંતુ કોંગ્રેસનું જે નેતૃત્વ અને કોંગ્રેસની જે સંચાલન સમિતિ બની છે ચૂંટણી, એમની ઉંમર જોઈને પણ આપ સૌને પ્રશ્નો થતા હશે. અને આપ જુઓ એનો હાજરાજુર ઉદાહરણ કે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ 45 વર્ષથી નીચું આદરણીય નીતિન નબીનજી અમારા રાષ્ટ્રીય પ્રમુખ છે. અત્યારે મારી બાજુમાં બેઠેલા મહામંત્રી પણ યુવા મહામંત્રી છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ યુવા છે. તો કુલ મળીને કહેરની અને કરણી જુદી છે. આ એ જ કોંગ્રેસ છે કે જે યુવાનોનું ભવિષ્ય બનાવનારી AI સમિટ દિલ્હીમાં થઈ હતી, જેના આધાર પર દેશના કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 35 વર્ષ અને એની આસપાસના 45 વર્ષથી નીચા 65% યુવા વસ્તી જેની ઉપર આશા બનાવીને બેઠી હતી, એ AI સમિટમાં 5-10 યુવાનોને મોકલીને કોંગ્રેસનો યુવાનોનો નંગા નાચ કરાવવાની જે હલકી પ્રવૃત્તિ કરી છે, એ કયા મોડે યુવાનોના વિકાસની અને યુવાનોને પ્રતિનિધિત્વ આપવાની વાત કરે છે? દેશના યુવાનો આ કોંગ્રેસને ઓળખી ગયા છે. દેશના યુવાનોનું ભાવિ એ નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં છે. માનનીય ગુજરાત કોંગ્રેસના પ્રમુખશ્રીને હું વિનંતી કરું છું કે એમની હરહંમેશ એમની બાઇટ હોય કે પ્રેસ કોન્ફરન્સ હોય, એ હરહંમેશ SIRની વાત કરે છે. એક તરફ આ એ જ કોંગ્રેસ છે કે જે રાહુલ ગાંધીના નેતૃત્વમાં આખા દેશમાં SIRનો વિરોધ કરે છે. બીજી તરફ આ એ જ કોંગ્રેસ છે જે એમ કહે છે કે ગુજરાતમાં 70 લાખ કરતાં વધુ મતદારો ઓછા થયા અને જુદી જુદી સીટના ઉદાહરણ આપે છે કે આ સીટમાં 90,000 મતથી જીત્યા હતા, આ સીટમાં
1,90,000થી જીત્યા હતા. મારો કોંગ્રેસનો પ્રશ્ન છે કે વાસ્તવમાં જો એસઆઈઆરની પ્રક્રિયા જો કોંગ્રેસ આના માટે ગંભીર અને તટસ્થ હોત તો 2004થી 2014 વચ્ચે યુપીએની કોંગ્રેસની સરકાર હતી, રાહુલજીની સરકાર હતી, સોનિયાજીની સરકાર હતી. તો શા માટે તેમણે એસઆઈઆરની પ્રક્રિયા આ 2014 પહેલાં ન કરી? વાસ્તવમાં કોંગ્રેસને ડર છે કે એમણે બનાવેલા ડુપ્લિકેટ મતદારો, અને ગુજરાતમાં તો એમના જે ડબલ વિધાનસભામાં રહેલા મતદારો જે રીતે કોંગ્રેસની ડિપોઝિટો બચાવવા માટે મતદાન કરતા હતા, એ મતદારોના નામ દૂર થવાથી, ડબલ જગ્યાએ નામ દૂર થવાથી, એ મતદાર યાદી શુદ્ધિ થવાથી હવે કોંગ્રેસને એ ચિંતા બેઠી હશે કે જે થોડી ઘણી જગ્યાએ પણ જે અમારી ડિપોઝિટ બચાવવાની કોશિશ થઈ અને ક્યાંક પરિણામ પણ મળ્યું હતું, તો હવે પછી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આખા ગુજરાતમાં અમને આ રીતે ડિપોઝિટ બચાવવાની તક પણ ગુજરાતની પ્રજા નહીં આપે. કારણ કે ગુજરાતની પ્રજા એ ભારતીય જનતા પાર્ટીને ઓળખે છે. કોંગ્રેસની જેમ ભારતીય જનતા પાર્ટી દર 5 વર્ષે આવનારી આ કોંગ્રેસ નથી. ગુજરાતની પ્રજા એ વિકાસને વરેલી છે. ખાસ કરીને ગુજરાતના યુવાનો જે રીતે ગુજરાત મોડલનો વિકાસ અને જે રીતે આજે દેશમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસ થયો છે એને સમર્થન આપતી ગુજરાતની પ્રજા છે. 5 વર્ષે દેખાતી આ કોંગ્રેસને ગુજરાતની પ્રજા જ્યારે એમના દ્વારે જવાની વાત કરે છે, આ પ્રજાએ નક્કી કરી દીધું છે કે કોંગ્રેસને ફરી એક વખત પોતાના ઘેર મોકલી દેવાનો કાર્યક્રમ ગુજરાતની પ્રજાએ નક્કી કર્યો છે. અને જો કદાચ પણ કોકના દ્વારે આ કોંગ્રેસની ટીમ પહોંચી તો એ પ્રજા કોંગ્રેસને પૂછવાની છે કે તમે જે પેલા 50 લાખ લોકોના ઘર માટેના ફોર્મ ભરાયા હતા, એ ઘરનું શું થયું ભાઈ? ગુજરાતની પ્રજાને દિવા સ્વપ્ન બતાવવાનું કોંગ્રેસ દૂર કરે અને જુદા જુદા લોકોની લાગણીઓ સાથે ખેલીને, એ લાગણીઓની સાથે ખેલીને એમને જુદા જુદા કેન્ડિડેટર મેળવવાનો જે કોશિશ કરે છે. ગુજરાતની પ્રજા લાગણીશીલ છે, ભોળી છે, પણ કોંગ્રેસના કરતૂતોને જાણે છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને જબરજસ્ત જાકારો ગુજરાતની પ્રજા આપવાની છે. કોંગ્રેસે આજે પ્રેસ કરી 2-3 મુદ્દાની જાહેરાત કરી છે. એક તો 50% સીટો ઉપર 50 વર્ષથી નાની ઉંમરના ઉમેદવારોને ટિકિટ આપશે. બીજું એને QR કોડથી સામાજિક સંસ્થા અથવા તો ઔદ્યોગિક સંસ્થા સાથે જોડાયેલા લોકોને દાવેદારી કરવી હોય તો એના માટે એને QR કોડ જાહેર કર્યો. ત્યાં અમે ભાજપની વાત કરીએ તો યુવાઓને કેટલું પ્રાધાન્ય આપે? જો કોંગ્રેસને QR કોડથી કેન્ડિડેટ શોધવા પડે છે એનો અર્થ જ કે કોંગ્રેસ પાસે કેન્ડિડેટ નથી. નંબર 1, કોંગ્રેસની વિચારધારા અને જે આઈએનસી જે કોંગ્રેસ છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, એ વાસ્તવમાં ઇન્ડિયા નેગેટિવ કોંગ્રેસ બની ગઈ છે, ભારત વિરોધી કોંગ્રેસ બની ગઈ છે. આ ગુજરાતના દરેક યુવાનો જાણે છે, મહિલાઓ પણ જાણે છે, આ ગુજરાતના પ્રજાના બધા જ લોકો આ જાણે છે. તો સ્વાભાવિક છે કે ગુજરાતમાં કોંગ્રેસને કોઈ પણ પ્રકારનું સમર્થન મળવાનું નથી. જે કોંગ્રેસ 50% સીટો યુવાઓને આપવાની વાત કરે છે, એ કોંગ્રેસને મારે કહેવું છે કે ગુજરાતના સંગઠનમાં પણ દરેક મંડળ અધ્યક્ષ એ 35 વર્ષથી નાના છે, એકાદ કદાચ અપવાદ સિવાય, અને કુલ મળીને જગદીશભાઈના નેતૃત્વમાં જે આખી યુવા બોડી બની છે એમાંથી એકાદ બે અપવાદ સિવાય મોટાભાગના લોકો એ 50 વર્ષથી નાના છે. એનું મોટું ઉદાહરણ મારી ડાબી બાજુ બેઠેલા પ્રદેશના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ પણ છે. જો યુવાનોની સાચી ચિંતા કોંગ્રેસ કરતી હોય તો જે આખા વિશ્વમાં દેશના વિકાસનો નકશો બની રહ્યો હતો અને એક અશ્વમેઘ યજ્ઞ AI સમિટમાં થઈ રહ્યો હતો, એ હવનમાં હાડકાં નાખવાનું કામ ભૂતકાળમાં ઋષિ મુનિઓના જમાનામાં રાક્ષસો કરતા હતા. આ પ્રકારની પ્રવૃત્તિમાંથી કોંગ્રેસ જ્યાં સુધી બહાર નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસને 50 વર્ષથી નાના યુવાનો મળવાનું કોઈ પણ રીતે શક્ય નથી. અને કોંગ્રેસનું જે સંચાલન સમિતિ બનાવી છે, અને રાહુલ ગાંધી જ કહેતા હતા
કે ભાઈ આ તો બધા લગ્નના ઘોડા છે. એ જ લગ્નના ઘોડા, હું તો કહેતો નથી કે લગ્નના ઘોડા છે. રાહુલ ગાંધી જ કહેતા હતા તબેલામાંથી ઘોડા બહાર કાઢવા પડશે. તો રાહુલજી પણ ગુજરાત કોંગ્રેસના સંગઠનને એક તબેલામાં બાંધેલા ઘોડા સમજે છે. મને લાગે છે કે ગુજરાતની આ પ્રજા દૈનંદિન આ બધી જ વસ્તુ જોઈ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ યુવાઓને પ્રાધાન્ય આપશે. ભારતીય જનતા પાર્ટી હર હંમેશ બધી જ ચૂંટણીઓમાં સામાજિક સશક્તિકરણ, સોશિયલ એન્જિનિયરિંગ, જેમાં યુવા પણ હોય છે, અનુભવી પણ હોય છે, જેમાં મહિલાઓ પણ હોય છે. અમારા સંગઠનમાં પણ મહિલાઓ માટે રિઝર્વેશન છે. અને આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેણે 50% રિઝર્વેશન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગુજરાતમાં કર્યું છે. તો ભારતીય જનતા પાર્ટીમાં બધા જ પ્રકારના લોકોનો સમાવેશ, અને એક આખું જે સંગઠન કે સંસ્થા કે રાજકીય પાર્ટી એ પોતાનું ક્લેવર બદલતા નવા નેતૃત્વને જો પ્રાધાન્ય ના આપે તો કોંગ્રેસના રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની જે દશા થઈ છે એ કોઈ પણ સંસ્થાની થઈ શકે, અમે જાણીએ છીએ. અનિલભાઈ, બીજો પ્રશ્ન છે. આજે વિધાનસભા ગૃહમાં મેચની ટિકિટને લઈને એક વિષય આવ્યો છે. કોંગ્રેસે પણ કટાક્ષ કર્યો છે કે ભાજપના ધારાસભ્યો એટલા માટે કહી રહ્યા છે કે તેની પીડા છે કે ટિકિટ ન મળે, એટલે નથી ભાજપ બોલી શકતા કે નથી થઈ શકતો, તેના કારણે વિધાનસભામાં મુદ્દો ઉઠાવવો પડશે. એટલે ભાજપના નેતાઓ પીડિત છે, એના કારણે આ પ્રકારના મુદ્દાઓ મેચ ટિકિટ. આ કોઈ રાજકીય મુદ્દો નથી. અને સ્ટેડિયમની કેપેસિટી પ્રમાણે અનેક લોકોને મેચમાં જોવા માટે જવું હોય તો સ્વાભાવિક છે કે ધારાસભ્યો અલગ અલગ રીતે ભૂતકાળમાં પણ ક્યાંક ગયા પણ હશે, તો એ પોતપોતાની લાગણી વ્યક્ત કરતા હોય. એ આદરણીય દંડકશ્રી અને અધ્યક્ષશ્રીના પરવ્યુમાં આવતો વિષય છે. ભારતીય જનતા પાર્ટી સંગઠનને એની સાથે કોઈ લેવા દેવા નથી. જી, થેન્ક યુ. ચા પાણી પીને જજો બધા.